આકાશવાણી ભુજ સમાચાર નિહાલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે રજૂ કરેલા અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રના વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે। નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના સ્લેબ પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે। સુશ્રી સીતારમણે નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના નવા સ્લેબ દાખલ કર્યા હતા, જે મુજબ 4 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઋણ માટેની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે। બજેટમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે। આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્રો તથા કેન્સરની સારવાર માટે ડે કેર કેન્દ્રો સ્થાપવામાં આવશે। મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતા તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગ સાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે। તેમણે જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે। ભારતને વૈશ્વિક રમકડા કેન્દ્ર બનાવવા માટે આગામી વર્ષમાં પગલાં લેવામાં આવશે। નાણામંત્રીએ ભારતીય ભાષા પુસ્તક સ્કીમ AIમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત પણ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ અંદાજપત્ર દરેક ભારતીયોના સપનાઓને પૂર્ણ કરે છે। આ બજેટથી બચત, રોકાણ, વપરાશ અને વિકાસને પ્રોત્સાહન મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। શ્રી મોદીએ 12 લાખ રૂપિયા સુધીની આવક પર કર મુક્તિના નિર્ણયને મધ્યમ વર્ગ માટે લાભદાયી ગણાવ્યો। કૃષિ ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાતોને પ્રધાનમંત્રીએ આવકારી હતી। कई सेक्टर्स युवाओं के लिए खोल दिए। सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है। ये बजट एक फोर्स मल्टीप्लायर है। ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा। मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट इसके लिए बहुत बहुत बधाई देता हूं। બજેટ પર પ્રતિક્રિયા આપતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે ગોળીના ઘા પર પાટો બાંધવા સમાન છે। રાહુલ ગાંધીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આમૂલ પરિવર્તનની જરૂર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું હતું। તેમણે કહ્યું, રાજ્યની ભાગીદારીથી દેશના ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં શરૂ થનારી પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાથી 1 કરોડ 70 લાખ ખેડૂતોને મદદ મળશે અને ગ્રામીણ વિકાસને વેગ મળશે। કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ વિનોદ ચાવડાએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આશા, વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી બજેટ છે, જેમાં મહિલા સશક્તિકરણ, યુવા રોજગાર સાથે વિકાસ અને ફુગાવા પર નિયંત્રણ માટે પરિયોજનાઓ માટે પ્રાવધાન છે। વસંત ઋતુના વધામણા રૂપ વસંત પંચમીના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે। આજનું પર્વ જ્ઞાન પંચમી તરીકે ઉજવાય છે, જેમાં સરસ્વતી પૂજનનો અનેરો મહિમા છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે શિક્ષાપત્રી જયંતિ તરીકે આ પર્વ ઉજવાય છે, તો ગાયત્રી પરિવાર દ્વારા આચાર્ય રામ શર્માજીના આધ્યાત્મિક જન્મદિન તરીકે તેની ઉજવણી થાય છે। આજે આ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તો જિલ્લામાં આજે વિવિધ સમાજ દ્વારા સમૂહ લગ્નોનું આયોજન કરાયું છે। આગામી 16મી ફેબ્રુઆરીના યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાપર અને ભચાઉમાં ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી। બંને નગરપાલિકા માટે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ અને અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ રજૂ કર્યા હતા। ભચાઉમાં કોંગ્રેસના 22 ફોર્મ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના 28 ફોર્મ ભરાયા હતા। માંડવી તાલુકા પંચાયતની દરસડી બેઠક માટે 5 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 2 અપક્ષ ઉમેદવાર સહિત 5 ઉમેદવારી પત્ર ભરાયા છે। આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।